સોનગઢ તાલુકાનું મુખ્ય મથક એટલે સોનગઢ ત્યાંથી ઉકાઈ થઈને માંડવી જતો રસ્તો એટલે બધો ખરાબ થઈ ગયો છે, જેના કારણે અનેક વાર અકસ્માત થઈ રહ્યા છે। આખા રસ્તા પર એટલા બધા ખાડા પડી ગયા છે કે લોકો ખાડો બચાવવા જાય તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે, પરંતુ જાડી ચામડીના થઈ ગયેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પોતે તો મોટી ગાડીમાં ફરે છે, તેથી જેમની ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે તેવા નાની ગાડી ધરાવતા કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા જતા લોકોની તકલીફ અને એમની ગાડીઓને થતું નુકસાન એમને દેખાતું નથી। આ રસ્તા પર જેકે પેપર મિલ થર્મલ પાવર સ્ટેશન આવેલા છે, જ્યાં હજારો લોકો નોકરી કરવા માટે વાહન વ્યવહાર કરે છે। નાઇટ શિફ્ટમાં કે વહેલી સવારની શિફ્ટમાં નોકરી કરવા જતા કે નોકરી પરથી આવતા અનેક લોકો અહીં અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કેટલાક લોકોનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે। તો પ્રજાને પડતી અનેક તકલીફોની રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી કેમ હલી નથી રહ્યું તે મોટો સવાલ। ત્યારે આ ખાડામાં પથ્થર નાખીને લાખો રૂપિયા બગાડનાર અધિકારી કોણ અને આ રોડ બનાવનાર એજન્સી કોણ હતી કે જે રોડનો નિભાવ નથી કરી રહી? તો આવા અનેક સવાલોના જવાબ લોકો માંગી રહ્યા છે અને જો હવે આવનારા 7 દિવસમાં રસ્તા રિપેર નહીં થાય તો લોકો રસ્તા રોકો આંદોલન કરવાનું પણ મન બનાવી ચૂક્યા છે। ત્યારે તંત્ર આ દિશામાં શું કરે છે તે જોવું રહ્યું। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ। શું નામ? કૈલાસભાઈ, ક્યાં રહેવાનું? પાથરદા। કૈલાસભાઈ, તમે આ રસ્તા પર આ રિક્ષા ચલાવો છો ત્યારે આટલા બધા ખાડા અને આ ખાડામાં જે પથ્થર નાખે છે એનાથી કોઈ ફાયદો થાય છે? નહીં, બહુ તકલીફ પડે છે સાહેબ, શું કરે હવે, પણ મજબૂરીથી ચલાવવા જ પડતું છે। તમારી ગાડીને નુકસાન થાય ખરું આના કારણે? નુકસાન તો થાય છે હવે, પણ હવે કરીએ શું, આખું કમર રહી જતું છે। કૈલાસભાઈ, કોઈ વાર તમને એવું લાગે કે ખાડા બચાવવા જતા કોઈ સાથે ઠોકાઈ જવાનો ડર લાગે ખરો? ડર તો હોય જ સાહેબ, પણ કરીએ શું હવે। અને તમે ક્યારેક એવું જોયું છે કે આના કારણે અકસ્માતો પણ થયા છે, લોકોને વાગ્યું પણ હોય એવું? થયા છે સાહેબ, પણ હવે કોને કહેવા જોઈએ, અમારે તો હવે આના પર જ બધું છે એટલે અમારે કરવું જ પડે। તમારી માંગ શું છે? રોડ બનવા જોઈએ ને નવા? રોડ બની જાય તો ખૂબ સારું છે સાહેબ। તો તમને એવું નહીં લાગે કે આ રોડ બનાવવા પાછળ આટલા કરોડો રૂપિયા ખર્ચે સરકાર, તો આ રોડ દર ચોમાસામાં આવો થઈ જાય કેમ થતો હશે? હવે રોડ ખરાબ થઈ જાય સાહેબ, તો હવે પણ એના પાછળનું શું કારણ હશે? તમને વિચાર આવે કોઈ વાર એવો? આ કંપનીની ગાડીઓ બહુ વધારે ચાલે સાહેબ, મોટી કન્ટેનરો ચાલે JK પેપરના? હા, એના માટે રોડ દર વર્ષે ખરાબ જ થઈ જાય સાહેબ। ઓકે, અને ક્વોલિટી બાબતે તમને નહીં લાગે કે રદ્દી સામાન વાપરીને બનાવતા એના કારણે આવું થતું હોય? એવું તો બધું સાહેબ, અમારા જેવા ગરીબ માણસ એટલું બધું શું જાણી શકે। જી કૈલાસભાઈ, ધન્યવાદ। ઉકાઈથી સોનગઢ થઈને માંડવી જતો રસ્તો જે છે એટલો બધો બેહાલ થઈ ગયો છે, એટલો બધો ખાડાવાળો થઈ ગયો છે, અવારનવાર અકસ્માત થવાના કારણે લોકોના જીવ પણ જાય છે। અને જો આ રસ્તા પરથી તમે ગાડી લઈને પસાર થાવ ને તો ખરેખર કોઈક મરી જ હોય તો એનું તો મૃત્યુ જ થઈ જાય એવી કન્ડિશન થઈ ગયેલી છે। ગાડીઓને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ RNB દ્વારા જે માર્ગ મકાન વિભાગ જે છે જેનામાં આ રોડ આવે છે તેઓ અહીંયા પથ્થરો નાખીને ખાડાઓ પૂરી રહ્યા છે। ફક્ત પથ્થર છે, GSBB નહીં ને કંઈ નથી, એના અંદર મોટા પથ્થર નાખીને ખાડા ભરી રહ્યા છે। આટલી મોટી લક્ઝરી જે અહીંયાથી જાય છે ત્યારે તો એને તો વાંધો નથી આવતો, પણ જ્યારે ટુ વ્હીલરવાળા છે ખાડા બચાવવા જાય છે અને ખાડા બચાવવાના કારણે અનેકવાર અકસ્માતો થઈ રહ્યા છે। આ જે JK પેપરનું જે ગેટ છે, JK પેપર મિલ પાસેની આ કન્ડિશન છે। આ રસ્તો અહીંયાથી લઈને સોનગઢથી તમે શરૂઆત કરો તો સોનગઢથી લઈને તો માંડવી જ્યાં સુધી આને હદ વિસ્તાર લાગે છે ત્યાં રસ્તો ખૂબ જ બેહાલ થઈ ગયો છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ વાપરવામાં આવે છે તો આમાં પથ્થરો નાખવા માટે વાપરવામાં આવે છે, અને આ રોડ બનાવનાર એજન્સી કોણ હતી કે જે રોડ આટલા વહેલા બેહાલ થઈ ગયા? આ રોડ બનાવવાના કામમાં તાપી જિલ્લામાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ત્યારે અંગે ઉચ્ચ લેવલે તપાસ થાય અને તાત્કાલિક કાર્યવાહી થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે। હું બિંદેશ્વરી શાહ, તાપી, સોનગઢ।